કેવું લાગ્યું આમ? સારું લાગ્યું, રિલેક્સ લાગ્યું. હે ને? આ ટ્રીટમેન્ટ દવા વગર લેવાય કે ન લેવાય? લેવાય ને. કેમ? તમે ક્યાંથી આવ્યો? બેલ્જિયમ થી. બેલ્જિયમ થી? તો અહીંયા પ્લેટફોર્મ થોડું નીચું કરાવી નાખો. કરાયું, આખું કિચન બદલાયું, હમણાં જ બદલાયું. તો કાંઈ થાય હવે? હવે હું જઈશ પછી વાપરીશ. એમ એકચ્યુઅલી તમને શું હતું કે ડોકમાં અને કમરમાં ગાદીમાં પ્રેશર આવતું હતું, ગાદી દબાય એની હિસાબે તમને ઊંચું કોઈ બી વસ્તુ હોય તો વધારે પ્રેશર અહીંયા આવે. અને પણ ઇન્જેક્શન બી લોકોએ આપેલા, પછી એ લોકોએ જીમ બી કીધેલું કે જીમ કરો, પણ પછી થોડાક ટાઈમમાં જ્યાં સુધી થેરાપી કોઈ બી લે ને ફિઝિયોથેરાપી ત્યાં સુધી સારું રહે, પછી દુખવા લાગે. હવે તમને કાંઈ નહીં થાય, આપણે સેટ કરી દીધું. થાય છે? કેવું લાગ્યું આમ? સારું લાગ્યું, રિલેક્સ લાગ્યું. હે ને? આ ટ્રીટમેન્ટ દવા વગર લેવાય કે ન લેવાય? લેવાય ને. કેમ? તમે શું કહેશો? આ વિડીયો યુટ્યુબમાં મૂકીએ મૂકો તો તમે બેલ્જિયમ થી જોઈ શકશો. મૂકો. તો તમે શું કહેવા માંગશો? હું તો કહું છું કે અહીંયા સારું છે અને કરવા જેવું છે. સરસ. બધી જગ્યાએ મેડિસિન આપે એ લોકો, વિધાઉટ મેડિસિન નું હોય તો આ કરાય. મારો ઓપિનિયન એ તમારા પપ્પા આવ્યા હતા એને ઘણું સારું થઈ ગયું, એને હિસાબે તમે આવ્યા બેલ્જિયમ થી પાછા. મને એને આવવાની તેને 6 મહિના અગાઉ કીધું હતું કે અહીંયા એપોઇન્ટમેન્ટ લેવી પડે વહેલા, 2 મહિના પહેલા. ઓકે ને માવે? સરસ, થેન્ક યુ. થેન્ક યુ, આભાર. લૂઝ મેકી દો માં. વાવ. ઓકે ઓકે. વાવ. અરે વાહ, ફરી જાવ. વાહ, આવું શ્વાસ લેવામાં થોડો. વાવ, રિલેક્સ લાગે